शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે સ્વાધ્યાય 3.6માં વિષય અભ્યાસ કરવાના છીએ. તો પહેલો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. નીચે આપણને બે સંખ્યા આપેલી છે, તો એનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો છે, એટલે બંને સંખ્યાનો ગુસ્સા જે છે એ આપણે શું કરવો પડશે? તો કે અલગ અલગ શોધવો પડશે. તો અહીંયા જે છે એ 18ના ગુસ્સા શોધીએ પહેલાં. તો 9થી 2થી ભાગ હાલે, તો કે 2 9 18. પછી 2થી ભાગ હાલે નહીં, એટલે કેટલાથી ચલાવવા પડે? 3થી. તો કે 3 3 9 અને 3 1 3. એવી જ રીતના 48ના ભાગ ચલાવવાના છે. તો 48ના ભાગ ચલાવીએ એટલે કે 24 દૂને 48, પછી 12 દૂ 24, 6 દૂ 12, 3 દૂ 6. આટલા આવ્યા પછી 3થી ભાગ હાલશે, તો કે 3 1 3. તો કે 18ના અવિભાજ્ય અવયવ તો કે 2 × 3 × 3. પહેલી લાઈન ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ છે તો કે આપણને 48ના અવિભાજ્ય કીધા છે, તો આવડા આ આવશે. તો કે 48 બરાબર 2 × 2 × 2 × 2 × 3. હવે સામાન્ય અવયવ કાઢીએ. એક વખત 2 લીધા, બીજી વખત 3 લઈએ, એટલે 3 દુ કેટલા થઈ જશે? તો કે 6. તો આનો ગુસ્સા જે છે એ આપણને શું મળશે? તો કે 6. હવે દાખલા નંબર બીજો જુઓ. તો કે 30 અને 42ના, તો જેમ ઉપર શોધ્યું એમ આપણે શું શોધશું? તો કે 30ના અવયવ. તો 15 દુ 30 થશે, એ આપણને ખબર છે. પછી 5 તેરી 15 અને 5 એકા 5. એવી જ રીતના 42ના ભાગ કરીએ તો 21 દુ 42, 7 તેરી 21 અને 7 એકા 7. હવે અહીંયા 30નો ભાગ કરીએ એટલે કે 2 × 3 × 5. 42નું કરીએ 2 × 3 × 7. હવે તો કે આને શું કરવાનું? તો કે ઉપર જોયું સામાન્ય અવયવ. કયા કયા છે? 2 3, 2 અને 3. તો 3 દુ ને 6. તો આમાં પણ જે છે એ સામાન્ય અવયવ શું આવશે? 6. હવે દાખલા નંબર ત્રીજો જોવો. 18ના અવયવ કાઢીએ એટલે આપણને ખબર છે કે 9 દુ 18, પછી 3 3 9 ને 3 એકા 3. એવી જ રીતના 60ના ગુસ્સા તો કે 30 દુ ને 60, 15 દુ 30, 5 તેરી 15 ને 5 એકા 5. 18ના અવયવ કાઢીએ તો કે 2 × 3 × 3. 7
60 જોઈએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે તો કે સામાન્ય 1 2 1 2 એટલે કે 2 ગુણ્યા 3 બરાબર આમાં પણ જવાબ આપણને શું મળશે તો કે 6. હવે આપણે જોઈએ તો કે દાખલા નંબર 4. તો કે 27 ભાગ પાડીએ તો કે 9 દુ 18 ને 9 તેરી ને 27, 3 3 9 ને 3 એકા 3. 63 ભાગ કરીએ એટલે કે 21 તેરી 63, 7 દુ 14, 7 તેરી 21, 7 એકા 7. હવે 27 અવિભાજ્ય અવયવ પાડીએ એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 63 અવિભાજ્ય પાડીએ એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 7. સામાન્ય કાઢીએ તો સામાન્ય આપણને શું મળશે તો કે 2 વખત 3 એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9. આમાં આપણને જવાબ શું મળશે તો કે જવાબમાં આપણને મળશે 9. હવે જોઈએ દાખલા નંબર 5. 36 કાઢીએ તો કે 18 દુ ને 36, 9 દુ 18, પછી 3 તેરી 9 અને 3 એકા 3. 3 તેરી 9 શું કામ લીધું 2 પછી તો કે 18 જે છે એનો 3 વડે ભાગ હાલતો નથી. હવે 84 ભાગ લઈએ તો કે 42 દુ 84, 21 દુ 42. હવે 21 2 ઘડિયામાં નહીં આવે એટલે 3 થી ભાગ હલાવવો પડશે. 7 તેરી 21, 7 3 ઘડિયામાં ન હાલે એટલે ડાયરેક્ટ 7 વડે ભાગ હલાવવો પડશે તો કે 7 એકા 7. 36 અવયવ છે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 84 અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે તો કે આમાં સામાન્ય કાઢીએ તો સામાન્ય શું નીકળશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 2 4, 4 તેરી ને 12. હવે આપણે જોઈએ તો કે દાખલા નંબર 6 કે દાખલા નંબર 6 છે એમાં કઈ રીતના કરવાનું છે તો કે સૌપ્રથમ 34 શોધીએ તો આપણને ખબર છે કે 17 દુ 34 થાય અને 17 એકા જે છે એ 17 થઈ જશે. એવી જ રીતના 102 જે છે એમાં 51 દુ 102, 17 તેરી ને 51, 17 એકા 17. 34 અવયવ પાડો તો કે 2 ગુણ્યા 17, 102 અવયવ પાડો તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 17. હવે આ બેનો ટોટલ થશે એટલે સામાન્ય નીકળશે તો કે 2 ગુણ્યા 17 એટલે 17 દુ ને 34 જે છે એ આપણને જવાબમાં મળશે. હવે 3 રકમવાળા જોઈએ તો કે સૌપ્રથમ 70 જોઈ તો કે 35 દુ ને 70, 5 સત્તા 35, 5 વડે ન હાલે એટલે 7 વડે ચલાવવું પડે. 7 એકા 7. હવે તો કે આ 7 એકા 7 જે છે એ આપણે જોયું. હવે 105 ભાગ કરીએ તો કે 35 તેરી 105, 5 સત્તા ને 35,
7 એકા 7. 175 ના જોઈ. 35 પંચા 175. 5 સત્તા 35 અને 7 એકા 7. હવે 70 ના 105 અને 175 ના કાઢીએ અને ત્યારબાદ આપણે જોઈએ સામાન્ય. તો કે 2 ગુણ્યા 5 ગુણ્યા 7, 3 ગુણ્યા 5 ગુણ્યા 7, 5 ગુણ્યા 5 ગુણ્યા 7. 2 નથી, 5 એક વખત દરેકમાં છે, 7 પણ એક વખત દરેકમાં છે, એટલે કે 5 ગુણ્યા 7 બરાબર 35. એટલે 5 સત્તા ને 35 આપણને જવાબ મળશે. હવે જો દાખલા નંબર 8. 91 થી શોધવાનું શરૂઆત કરીએ. તો કે 13 સત્તા ને 91. હવે પછી 13 એકા 13. 112 શોધીએ. તો કે 56 દુ 112, 28 દુ 56, 14 દુ 28, 7 દુ 14, 7 એકા 7. 49 ના ભાગા લે તો કે 7 7 49, 7 એકા 7. 91 તો કે 7 ગુણ્યા 13. ત્યારબાદ છે 112 તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 અને 49માં છે 7 ગુણ્યા 7. ત્યારબાદ આપણે જો એના સામાન્ય કાઢીએ તો ત્રણેયમાં એક એક વખત 7 છે, બીજી વખત 7 છે નહીં. હવે બીજી વખત 7 નથી એટલે આમાં જવાબ શું આવશે? તો કે સામાન્ય આપણને જવાબમાં મળશે 7. ત્યારબાદ 9મો દાખલો. અઢારનું જોઈ. તો કે 9 દુ ને 18, 3 3 9 ને 3 એકા 3, 27 દુ ને 54, 9 તેરી ને 27, 3 3 9 અને 3 એકા 3. 81 ના ભાગ કરીએ. 27 તેરી 81, 9 તેરી ને 27, 3 3 9 અને 3 એકા જે છે એ 3 થશે. હવે 18ના અવયવ જોઈ તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 54ના અવયવ જોઈ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 81ના અવયવ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે એના સામાન્ય કાઢીએ. બે બધાયમાં નથી, 3 1 2 3 વખત છે તો કે 3, બીજી વખત 3 તો બીજી વખત પણ 3, તો 3 3 શું થઈ જશે? તો આમાં આપણને જવાબ મળશે 9. હવે જોઈએ દાખલા નંબર 7. બારના કરીએ તો કે 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. એટલે 12ના અવયવ શું આવ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 45ના કરીએ તો કે 15 તેરી 45, પછી 15ના કરીએ તો 5 તેરી ને 15 અને 5નો કરીએ એટલે કે 5 એકા 5.
एवी ज रीतना 75 करिए तो कि 25 तेरी 75, 25 25 25 अने 5 एका 5। 45 जोईए अने 75 जोईए तो 3 गुणिया 3 गुणिया 5, 3 गुणिया 5 गुणिया 5। सामान्य काढीए, 2 नथी, 3 एक वखत छे, 5 पण नथी, એટલે આનો જે સામાન્ય જે છે એ આપણને શું મળશે? માત્ર ને માત્ર 3। હવે જોઈ દાખલા નંબર 2। પેલું છે 2 ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ શું મળે? તો પહેલાં તો સંખ્યા ધારવી પડે। તો દાખલા તરીકે 2 ક્રમિક સંખ્યા આપણે 15 અને 16 ધારી। હવે 15ના અવયવ કરીએ તો 3 ગુણ્યા 5 મળે અને 16ના કરીએ એટલે 2 2 4, 4 દુ 8, 8 દુ 16। હવે આ આપણને શું મળ્યું? તો કે 15 અને જે 16 જે છે એના આપણને અવયવ મળ્યા। એટલે 15 અને 16 જે છે એનો સામાન્ય અવયવ શું થશે? તો કે 1 પણ નહીં। જો સામાન્ય અવયવ 1 પણ ન હોય એટલે આપણે શું મૂકી દેવાનો? 1। એટલે 2 ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ જે છે એ શું થશે? તો કે 1। આ આપણને જવાબ મળશે। પછી બીજો 2 ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા। તો બેકી સંખ્યા મેં ધારી છે 8 અને 10। તો 8ના લસા લઈએ 2 2 4 ને 4 દુ 8 અને 10ના લઈએ તો કે 2 પંચા ને 10। હવે અવિભાજ્ય અવયવ જે છે એ આપણને મળશે 2। એટલે અહીંયા આપણને શું મળશે? તો કે 2 ક્રમિક સંખ્યાઓનો જે ગુણાકાર છે એ આપણને જવાબમાં 2 મળશે, કારણ કે અહીંયા અને અહીંયા જે છે એ 2 સરખી સંખ્યા છે। 2 ક્રમિક એકી સંખ્યાઓનો ગુસાઅ શું મળે? કે 2 ક્રમિક એકી સંખ્યા જે છે એનો ગુસાઅ જે છે એ આપણને શું મળશે? તો કે ક્રમિક સંખ્યા આપણે લઈએ તો કે 25 અને 27। હવે 25ના અવિભાજ્ય અવયવ પાડીએ એટલે કે 25 25 25 અને 27ના પાડીએ તો કે 3 3 9 ને 9 તેરીને 27। અવયવ પાડીએ એટલે કે સામાન્ય અવયવ કોઈ છે જ નહીં, એટલે આપણે અહીંયા શું મૂકવું પડશે? 1। તો આ જે સ્વાધ્યાય 3.6 છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। સ્વાધ્યાય 3.7 દાખલો પહેલો। રેણુ 75 કિગ્રા અને 59 કિગ્રા વજનવાળી 2 ખાતરની ગુણી જે છે એ ખરીદે છે અને આ ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે। હવે 2 માપ આપેલા છે 75 કિગ્રા અને 59 કિગ્રા। હવે બંનેના શું શોધવા પડશે? તો કે ગુસાઅ। તો કે સૌ પ્રથમ આપણે 75 કિગ્રાના ગુસાઅ શોધીએ તો 25 તેરી 75, 25 25 25 અને 5 એકા 5। 59ના ગુસાઅ શોધીએ તો કે 23 તેરી 59 અને 23 એકા 23। હવેના બંનેના જે છે એ અવયવો લખવા પડે। તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 59ના અવયવ લખીએ તો કે 3 ગુણ્યા 23। હવે સામાન્ય અવયવ 2માં કાઢીએ તો 3 અને 3 મળે। તો અહીંયા લખવું પડે સામાન્ય અવયવ
બરાબર 3. તો અહીંયા આપણે એવું લખી શકીએ, માગ્યા મુજબ મહત્તમ જે છે એ વજનનું મૂલ્ય જે રહ્યું એ કેટલા કિગ્રા છે? તો કે 3 કિગ્રા છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2 કે 3 છોકરાઓ એક જ જગ્યાએથી એકી સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. હવે એ ચાલવાની શરૂઆત કરે છે તો એની સાથે સાથે જે છે એમના પગલાંનું માપ અનુક્રમે આપણને આપેલું છે. એક છોકરાનું 63, બીજાનું 70 અને ત્રીજાનું આપણને આપેલું છે 77. હવે એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે નથી કરતું કે પૂરેપૂરું પગલામાં નિશ્ચિત થઈ જાય છે, તો એના માટે જે છે એ આપણે શું કરવું પડશે? તો કે એના માટે આપણે જે 3 સંખ્યા આપેલી છે એનો લસા શોધવો પડે. તો સૌ પ્રથમ 63, 70 અને 77 આ ત્રણેયનો લસા એક્યા સાથે શોધીએ તો 2 થી ભાગ લાવી તો 63 ના 63, 35 દુ 70, 77 ના 77. વળી 2 થી ભાગ હાલે કે 3 થી હલાવીએ તો 21 તેરી 63, 35 ના 35, 77 ના 77. 3 થી ભાગ હાલે 7 તેરી 21, 7 પંચા 35, 77 ના 77. 5 થી હલાવીએ 7 ના 7. પછી તો કે હવે અહીંયા આપણે એવું જોયું કે 21, 35 અને 77 છે તો 7, 35 ને 77. 5 થી ભાગ હલાવીએ એટલે જે છે એ આપણને શું મળશે? તો કે 7 થી અહીંયા આવેલા પહેલેથી જોઈએ ફરીથી તો કે 63, 70 અને 77 ના ભાગ હાલે છે તો કે 2 થી હલાવી તો 63 ના 63, 35 ના 35 ને 77 ના 77. 3 વડે ભાગ હલાવ્યો, પાછો 3 વડે ભાગ હલાવ્યો અને પછી 5 વડે ભાગ હલાવ્યો તો 5 વડે ભાગ હલાતા 7, 35 ને 77 આવ્યા. હવે કેટલા વડે ભાગ હલાવવો પડે? 7 વડે. 7 એકા 7, પછી તો કે 7 પંચા 35 અને 77 ના 77. પછી 7 થી હલાવી 7 એકા 7, 7 એકા 7, 11 સત્તા 77. 11 થી હલાવીએ 1, 1, 1. ત્રણેય હવે 1, 1 આવી ગયા એટલે અહીંયા લખી શકીએ 63, 70 અને 77નો લસા શું થશે? તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11 એટલે આપણને મળશે 6930 સેન્ટીમીટર. આ આપણને શું મળ્યું? તો કે લઘુત્તમ અંતર. હવે એ લઘુત્તમ અંતર જે છે એ આપણને જે મળ્યું એ 6930 એટલે 6930 મીટર મળ્યું. હવે આપણે જોઈ દાખલા નંબર 3 કે એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825, 675 અને 450 સેમી છે. હવે આવા સૌથી લાંબી ટેપ શોધીએ તો જે ઓરડામાં ત્રણેય બાજુઓનું જે છે એ પૂરું માપ માપી લે છે. તો ત્રણેયનું આપણે શું શોધવું પડશે? તો કે ગુસા તો કે 825, 675, 450. ત્રણેયનો શોધીએ 3 વડે ભાગાકાર હલાવે એટલે કે 275 તેરી, ત્યારબાદ છે 55 પંચા, 11 પંચા 55
11 एका 11, 225 तेरी 75 तेरी, 25 तेरी 75, 25 25 25, 5 एका 5, 225 ने 2, 75 तेरी 225, 25 तेरी 75, 25 25 25 અને 5 એકા 5। હવે તો કે 825ના અવયવ જોઈ તો કે 3 × 5 × 5 × 11, ત્યારબાદ 675ના જોઈ તો કે 3 × 3 × 3 × 5 × 5 અને 450ના અવયવ જોઈ કે 2 × 3 × 3 × 5 × 5। હવે સામાન્ય અવયવ કાઢીએ તો 3 × 5 × 5, 5 તેરી 15 ને 15 પંચા 75, તેથી અહીંયા લખી શકીએ કે મોટામાં મોટી ટેપ જે છે એ 75 સેન્ટીમીટરની જોઈએ। તો આ આપણે જોયો દાખલા નંબર 3। હવે જોઈએ દાખલા નંબર 4। 6, 8 અને 12થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો। તો પહેલાં તો સૌ પ્રથમ લસાઅ લેવો પડશે 6, 8 અને 12। 2 તેરી ને 6, 2 ચોક 8, 6 દુ 12, 3 ના 3, 2 2 4 અને 3 દુ 6। વળી પાછા 2 થી ભાગલ લાવીએ, 3 ના 3, 2 એકા 2, 3 ના 3, 3 થી ભાગલ લાવીએ, 3 એકા 3, 1 ના 1, 1 નો 1। હવે તો કે અહીંયા આપણને ખ્યાલ છે કે 6, 8 અને 12 નો આપણે લસાઅ લઈએ તો શું મળશે? તો કે 2 × 2 × 2 × 3, એટલે આપણને જવાબમાં મળશે 2 2 4 દુ 8 તેરી ને 24। 3 અંકની સંખ્યા આપણે જોઈએ આ શું છે? 100 છે। તો 24 વડે આપણે એને ભાગીએ તો 24 ચોક આપણને મળશે 96। 100 માંથી 96 જાય એટલે શું મળે? 4। 10 માંથી અહીંયા આપણે શું આવી જાય? તો કે 10 હતી 0 એટલે શું ઉતાર્યું? તો કે 6 વધી ચડી 10, 10 માંથી 6 જાય તો 4, અહીંયા શું આવશે? 0, 0 માંથી 9 જાય તો શું વધશે? 9। તો આપણને શું મળી? આ 4 શેષ। હવે 3 અંકની નાનામાં નાની સંખ્યા લઈ લીધી, જે છે આપણે 3 અંકની નાનામાં નાની સંખ્યા લઈ લઈએ। માઇનસ શેષ કરવાની અને એને વત્તા શું કરવાનું? લસાઅ। તો 3 અંકની નાનામાં નાની સંખ્યા 100 - 4 વત્તા લસા એટલે કે 96 વત્તા 24 એટલે કેટલા થાય? તો કે 120। તો આમાં આપણે લખી શકીએ કે નાનામાં નાની સંખ્યા જે છે એ શું છે? તો કે 120 છે। આ આપણે જોયું તો કે દાખલા નંબર 4। હવે જોઈએ તો કે દાખલા નંબર 5। 8, 10, 12 થી વિભાજ્ય
3 અંકની સૌથી મોટી સંખ્યા શોધો. તો આમાં પણ આપણે શું લેવું પડે? લસા અ, એટલે 8, 10 અને 12. આ ત્રણેયનો લસા અ લઈએ તો 2થી ભાગ હલાવે 2 ચોક 8, 2 પંચા 10 ને 6 દુ 12. વળી પાછો 2થી હલાવે 2 2 4, 5 ના 5, 2 તેરી 6. વળી પાછો 2થી ભાગ હલાવીએ 2 એકા 2, 5 ના 5, 3 ના 3, 3થી ભાગ હલાવીએ 1 ના 1, 5 ના 5, 3 એકા 3, 5થી ભાગ હલાવીએ 1 ના 1, 5 એકા 5 ને હવે નીચે બધે 1 આવી ગયા એટલે અહીંયા લખી શકીએ 8, 10 અને 12નો લસા અ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 2 4, 4 દુ 8, 8 તેરી 24, 24 પંચાને 120. હવે 24 પંચા 120 થયા એટલે મોટામાં મોટી સંખ્યા 3 અંકની કઈ થાય? તો કે 999. હવે એ 999 ને 120 વડે ભાગીએ તો 8 વડે કરીએ એટલે આપણને 960 મળે. આપણને જવાબમાં મળશે 39. હવે તો કે આ 39 છે એ આપણને શું મળ્યું? તો એ જે 39 આપણને મળ્યા એ આપણને શું મળી? તો કે શેષ મળી. હવે તો કે આ જે આપણને શેષ મળે છે ત્યારબાદ આપણે શું કરવું પડશે? તો કે અહીંયા આપણને એવું કીધું છે તો કે 3 અંકોની સંખ્યા જે છે જેને આપણે શું કરવાનું છે? તો કે 120 વડે જે છે એ આપણે નિશેષ જે છે એ ભાગી શકાય છે. હવે તો કે 3 અંકોની સૌથી મોટી સંખ્યા જે છે અને એને માઇનસ આપેલું છે શેષ. તો કે 999 માઇનસ 39 એટલે આપણને શેષ મળશે 960. તો આપણી જે માગ્યા મુજબની સંખ્યા છે એ આપણને મળશે 960 જે. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. તો કે જુદા જુદા 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ જે છે પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગ્યે બદલાય તો તે ફરીથી ક્યારે બદલાશે? તો સૌપ્રથમ આપણે એનું શું કરવું પડશે? તો કે સૌપ્રથમ આપણે એનો ત્રણેયનો જે છે એ લસા અ કરવો પડશે. 48, 72 અને 108. હવે 2થી ભાગાકાર હલાવીએ 24 દુ 48, 36 દુ 72 ને 54 દુ 108. 12 દુ 24, 18 દુ 36, 27 દુ 54. વળી પાછા 2 વડે ભાગ હલાવીએ 6 દુ 12, 9 દુ 18, 27 ના 27. વળી 2થી 2 તેરી 6, પછી 9 ના 9, 27 ના 27. 3 વડે ભાગ હાલે 3 એકા 3, 3 3 9 ને 9 તેરી 27. વળી પાછો 3 વડે ભાગ હાલે 1, 3 એકા 3, 3 3 9. વળી પાછો 3 વડે 1 1 અને 1. આ ત્રણેય 1 1 1 1 આવી ગયા. હવે આપણે લખીએ 48, 72 અને 108 નો આપણે
જે છે એ લસા અ જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે આપણને જવાબમાં મળશે 432. હવે આ 432 સેકન્ડ જે છે એને 60 વડે આપણે શું કરીએ તો કે ભાગાકાર કરીએ તો 7 મિનિટ અને 12 સેકન્ડ જે છે એ આપણને મળશે. હવે આ જે છે મળ્યા પછી આપણે અહીંયા લખીએ કલાક, મિનિટ અને સેકન્ડ. તો 7 કલાક 0 મિનિટ 0 સેકન્ડ, 0 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડ. આનો સરવાળો કરીએ તો કે 7 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડ જે છે એ આપણને શું મળ્યો તો કે અહીંયા આપણે લખી શકીએ તો કે સવારે 7 વાગ્યા પછી 7 મિનિટ અને 12 સેકન્ડ આપણને જોવા મળે છે. તો આ આપણે જોયો દાખલા નંબર 6. હવે આપણે જોઈએ તો કે દાખલા નંબર 7 કે 3 ટેન્કરો અનુક્રમે જે છે એ 403, 434, 465 લીટર જે છે એ ડીઝલ પુરાવે છે. હવે આ ડીઝલ પુરાવે છે તો આ ડીઝલની સાથે સાથે જે છે શું કરવું પડશે તો કે ત્રણેયનો ગુસ્સા તો કે 13, 31, 13, 403 એટલે કે 13 ગુણ્યા 31 કરીએ એટલે 403 મળે. 31 એકા 31. ત્યારબાદ 217 ગુણ્યા 2 કરીએ એટલે 434 મળે. 31 સત્તા 217, 31 એકા 31. 465નું કરીએ 155 ગુણ્યા 3 કરીએ એટલે આપણને 465 મળશે. 31 ગુણ્યા 5 કરીએ એટલે 155 અને 31 એકા 31. 403ના અવયવ 434ના અને 465ના અવયવ જોઈએ તો કે 13 ગુણ્યા 31, 2 ગુણ્યા 7 ગુણ્યા 31, 3 ગુણ્યા 5 ગુણ્યા 31. અહીંયા આપણે લખી શકીએ સામાન્ય અવયવ ત્રણેયમાં જે છે એ 31 છે. તો અહીંયા લખાય કે સાધનની મહત્તમ ધારણ શક્તિ જે છે એ કેટલી છે તો કે 31 લીટર હોઈ શકે. હવે તો કે જોઈએ દાખલા નંબર 8 કે દાખલા નંબર 8 જે છે એ કઈ રીતના હોય તો કે એવી સૌથી નાની સંખ્યા લખો કે જેને આપણે 6, 15 અને 18થી ભાગવાથી શેષ કેટલી રહે તો કે 5 શેષ વધવી જોઈએ. હવે તો કે પહેલાં તો 6, 15 અને 18નો શું કરવો પડે લસા તો કે 2 વડે ભાગાકાર કરીએ એટલે 3 દુ 6, 15ના 15 એમનો, 9 દુ 18, 3થી ભાગ એટલે 3 એકા 3, 3 પચા 15 ને 3 3 9 વળી પાછો 3 વડે 1ના 1, 5ના 5, 3 એકા 3, 5થી ભાગ લાવીએ 1, 1 અને 1. હવે અહીંયા આપણે લખીએ 6, 15 અને 18નો લસા જે છે એ આપણને મળશે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આ આપણને લસા મળ્યો. હવે આનો ટોટલ થશે 2 તેરી 6,
6 દુ 12, 6 તેરી 18, 18 પંચાને 90. હવે અહીંયા આપણને માગ્યા મુજબ શોધીએ તો કે માગ્યા મુજબની સંખ્યા બરાબર લસા અ. હવે આપણને અહીંયા લસા અ આપેલો જે છે એ લસા અ વત્તા શું થઈ જશે શેષ, એટલે કે 90 + 5 બરાબર આપણને જવાબ મળશે 95. એટલે કે માગ્યા મુજબની સંખ્યા જે છે એ શું છે 95. હવે આપણે જોઈ દાખલા નંબર 9 કે 4 અંકની એવી સૌથી નાની સંખ્યા શોધો કે જે 18, 24 અને 32 થી કેવી હોય વિભાજ્ય. તો આનો ત્રણેયનો પણ શું કરવો પડશે તો કે લસા અ લેવો પડશે. 2 થી ભાગ લાવીએ તો કે 9 દુ 18, 12 દુ 24, 16 દુ 32. વળી 2 થી ભાગ લાવીએ 9 ના 9, 6 દુ 12, 8 દુ 16. વળી 2 થી ભાગ લાવીએ 9 ના 9, 2 તેરી 6, 4 દુ 8. વળી 2 થી ભાગ લે 9 ના 9, 3 ના 3, 2 2 4. હવે 1 2 3 4 વખત આવી ગયા તો હજી 2 થી જે છે એ ભાગ આલશે 9 ના 9, 3 ના 3, 2 એકા 2. હવે 1 2 3 4 5, 1 2 3 4 5 વખત જે છે એ 2 વખત ભાગ હાલી ગયો. એટલે હવે 3 થી હલાવીએ 3 3 9, 3 એકા 3, 3 1 ના 1. વળી 3 થી હલાવીએ 1 3 એકા 3, 1 ના 1, 1 ના 1. આ આપણે શું લઈ તો કે લસા અ. હવે અહીંયા આપણે લસા અ લીધા પછી અહીંયા આપણે એવું લખીએ કે 18, 24 અને 32 નો લસા અ લઈએ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે આ જવાબ થશે 288. હવે અહીંયા આપણે એવું લખીએ કે 4 અંકની જે છે નાનામાં નાની સંખ્યા આપણને આપેલી છે 1000. હવે આ 1000 જે છે એને 288 વડે આપણે ભાગીએ તો 288 ભાગ્યા 1000 એટલે 864 મળે છે. અને આપણે આમાંથી બાદ કરીએ એટલે આપણને મળે તો કે 136. આ 136 જે છે એ શું છે તો કે શેષ મળે છે. હવે આ શેષ મળ્યા પછી આપણે શું કરવાનું છે તો કે શેષ મળ્યા પછી આપણે 1000 માંથી 136 બાદ કરવાના છે અને 288 ઉમેરીએ એટલે 1000 માંથી 136 બાદ કરી 1000 માંથી 100 જાય તો 900, 900 માંથી 36 જાય એટલે કેટલા થાય તો કે 64. તો અને આમાં 288 ઉમેર એટલે કે 1152 જે છે એ 3 અંકોની થઈ જાય છે. એટલે કે ઉમેરવા પડવા માટે આપણને જે છે એ સંખ્યા આપણને 1152ની મળશે. તો આ આપણે જોયો તો કે દાખલા નંબર 9. હવે આપણે જોઈએ તો કે દાખલા નંબર 10 કે નીચે આપેલી જે સંખ્યા જે છે એને દરેકનો લસા અ શોધવાનો છે. તો કે 9 અને 4નો લસા અ શોધીએ તો 2 થી ભાગ લાવીએ તો 9 ના 9, 2 2 4. વળી 2 થી ભાગ લાવીએ 9 ના 9, 2 એકા 2. 3 થી ભાગ લાવીએ 3 3 9 ના 1. 3 થી ભાગ લાવીએ 3 એકા 3, 1 ના 1. હવે અહીંયા આપણે લખીએ કે 9 અને 4નો લસા અ જે છે એ આપણે શું લખી શકીએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 2 4 તેરી 12 દુ 36.
એટલે 2 2 4 ને 3 3 9. તો કે આ પાછો આપણને જે લસા અ શોધવાનો કીધો તો એ આપણને ગુણાકાર તરીકે મળી ગયો. હવે 12 અને 5 જોઈએ તો કે 12 અને 5નો આપણે લસા લઈએ તો 2 6 12, 5 ના 5. વળી પાછા 2 થી ભાગ લાવીએ 3 દુ 6, 5 ના 5. 3 થી ભાગ લાવીએ 3 એકા 3, 5 ના 5. 5 થી ભાગ લાવીએ તો કે 5 એકા 5. હવે તો કે અહીંયા લખીએ આપણે કે 12 અને 5નો લસા અ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે જવાબમાં શું મળશે? 60. એટલે 2 2 4, 4 તેરીને 12. એટલે અહીંયા આવ્યું 12 અને 12 પંચા 60. આ આપણને જવાબ મળી ગયો. હવે આપણે જોઈએ તો કે દાખલા નંબર 3. 6 અને 5માં પણ એમ જ કરવાનું છે. તો કે 2 થી ભાગ આલે 2 તેરી 6, 5 ના 5, 3 એકા 3, 5 ના 5, 5 એકા 5. હવે 6 અને 5નો આપણે શું કરશી? લસા અ લઈએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 3 દુ 6, 6 પંચા ને 30. હવે જોઈએ દાખલા નંબર 4. તો કે 15 અને 4નો પણ આપણે શું લેવો પડશે? લસા. તો કે 15 ના 15 એમનો 2 2 4. વળી પાછું 2 એકા 2, 15 ના 15 એમનો. 3 પંચા 15, 1 ના 1. 5 એકા 5, 1 ના 1. એટલે કે 15 અને 4નો લસા અ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 2 4 તેરી 12, 12 પંચા 60. આ આપણને જે જવાબ મળ્યો. તો આ આપણે જોયું તો કે દરેક સંખ્યાઓનો લસા અ, જેમાં આપણે 4 દાખલા જોયા. હવે આપણે જોઈએ દાખલા નંબર 11માં પહેલો કે 5 અને 20નો જે છે એ લસા અ તમારે શોધવાનો છે. તો 5 અને 20નો આપણે લસા અ શોધીએ તો 2 થી ભાગ લાવીએ તો 5 ના 5, 10 ના 10 એટલે 20 ના 10, 10 દુને 20. વળી પાછા 2 થી ભાગ લાવીએ તો કે 5 ના 5 અને 5 દુ 10. વળી પાછો 5 થી ભાગ લાવીએ 5 એકા 5 અને 5 એકા 5. તો તેથી આપણે અહીંયા લખી શકીએ તો કે 5 અને 20નો લસા અ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 2 2 4, 4 પંચા ને 20. હવે બીજો દાખલો જોઈએ 6 અને 18. તો 6 અને 18માં પણ આપણે લસા શોધવો પડે. તો 2 થી ભાગ લાવીએ 2 તેરી 6 અને 9 દુ 18. 3 થી ભાગ લાવીએ 3 એકા 3, 3 3 9. વળી પાછા 3 થી ભાગ લાવીએ 1 ના 1, 1 ના 1 એટલે કે 3 એકા 3. અહીંયા આપણે લખી શકીએ 6 અને 18નો લસા અ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 તેરી 6, 6 દુ 12 ને 6 તેરી ને 18. 12 અને 48નો અવયવ શોધવાનો કીધો છે. તો એમાં પણ 2, 6 દુ 12 ને 24 દુ ને 48. 2 થી ભાગ લાવીએ 3 દુ 6 ને 12 દુ ને 24. વળી પાછા 2 થી ભાગ લાવીએ 3 ના 3, 6 દુ ને 12. 2 થી ભાગ લાવીએ 3 ના 3, 3 દુ 6. 3 થી ભાગ લાવીએ 1 ના 1, 3 એકા 3 અને 3 એકા 3. અહીંયા આપણે લખી શકીએ 12 અને
48નો જે છે એ લસા અ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 2 2 4 4 દુ 8 8 દુ 16 16 તેરીને 48. એવી રીતના ચોથો દાખલો 9 અને 45નો જોઈએ તો કે 3થી ભાગ આલે 3 3 9 15 તેરી 45 વળી પાછા 3 વડે 3 એકા 3 5 તેરીને 15 5થી ભાગ આલે 5 એકા 5 5 એકા 5. અહીંયા આપણે એવું લખી શકીએ કે 9 અને 45નો લસા અ બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 3 3 9 9 પંચાને 45. તો આ આપણે જોયું દાખલા નંબર 11 કે જે આપણે છે એ લસા અ શોધ્યો. હવે તો કે આ પ્રકરણ એટલે કે સંખ્યા સાથે રમત એ 3.7 સુધી આ વિડીયોની અંદર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે આ વિડીયો જોઈ અને તમારે આ પ્રકરણ જેટલા સ્વાધ્યાયના વિડીયો તમને મળેલા છે એ એક નહીં પણ બે વખત જોઈ અને રફબુકમાં આ દાખલાની પ્રેક્ટિસ કરજો અને સાથે સાથે તમારી પાકી નોટમાં પણ આ જે દાખલા જે છે એ ગણજો. પણ એ પહેલાં તમે રફબુકમાં આ દાખલાની પ્રેક્ટિસ કરજો. ત્યારબાદ જો ન આવડે તો આ વિડીયોની અંદર જોઈ અને આ વિડીયોની અંદર દરેક દાખલા જે છે એ મેં ગણાવેલા છે. તો તમને કોઈ જો મૂંઝવણ થાય તો આ વિડીયોની અંદર જે તે સ્વાધ્યાયના દાખલા જોઈ અને પાકા ચોપડામાં ગણી શકો છો. આભાર.